બોડેલી નગરના શિવ મંદિરોમાં મહાશિવરાત્રીની ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવણી થઈ રહી છે। આપને અત્યારે ઊભા છે બોડેલીના અલીપુરા મુકામે આવેલા ગોપેશ્વર મંદિરમાં, જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવી રહ્યા છે, મહાદેવને દર્શન કરીને કૃતકૃત્ય અનુભવી રહ્યા છે। જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા, છોટાઉદેપુર રિવ્યુ સાથે। બોડેલી તેમજ તેની આસપાસના ખૂબ બધા શિવ મંદિરોમાં આજે શિવરાત્રી નિમિત્તે ભાવિક ભક્તોની ખૂબ મોટી ભીડ જામી છે। બોડેલીના વિવિધ મંદિરોમાં વિવિધ મનોરથો પણ થયા છે, ત્યારે ચંદ્રેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા 18 વર્ષથી લઘુરુદ્રનું આયોજન થતું હોય છે। ત્યારે આજના રોજ કુલ 11 કપલ્સ એટલે 11 જોડા લઘુરુદ્રમાં બેઠા છે। ત્યારે ગોપેશ્વર મંદિરમાં એક અલગ જ મહિમા છે। ગોપેશ્વર મંદિરમાં આજે બરફાની બાબાને લાવ્યા છે, બરફાની બાબાના દર્શન છે। મંદિરને ખૂબ સરસ રીતે શણગારવામાં આવ્યું છે અને તસવીરમાં દેખી શકીએ છીએ આપને કે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો મહાદેવજીના દર્શન કરી અને કૃતકૃત્યતા અનુભવી રહ્યા છે। पहला वो तो प्राण जाए पर वचन ना जाए मैं ये कीधुं के આપણે એવું છે કે મારે બધું આપણે મહાદાસજી ગયા બેટો કે મહાદાસજી પ્રયાગ જાઓ તો કરશે પણ આ તો કોઈ વાઈફાઈ નહીં, બરાબર? વાઈફાઈ હોય તો કનેક્ટ થાય, વાઈફાઈ નથી, જાતે જવું પડે।
પ્રોફેસર મહાદેવની સ્થાપના થઈ ત્યારથી આજે 36 વર્ષ થઈ ગયું છે. 36 વર્ષથી અમે પ્રોફેસર મહાદેવની ઉજવણી કરીએ છીએ. એ એક એવો ધાર્મિક કાર્યક્રમ છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધારે છે અને તે દિવસ આજના દિવસે રામ મંદિરથી શિવ સવારી આવે છે જે અમારે અહીંયા આવીને મંદિરે આવીને પૂરી થાય છે. આખા બોડેલીમાં ખૂબ ધૂમધામથી એ પ્રસંગ ઉજવાય છે. શિવ ભક્તો ખૂબ જ ઉત્સાહપૂર્વક એ કાર્યક્રમમાં સામેલ થાય છે ને અમે તે દિવસ ભંગનું પ્રોગ્રામ રાખીએ છીએ જેને ભાવિક ભક્તો લાઈનમાં લાગીને ખૂબ પ્રેમથી પ્રસાદી લે છે અને ખૂબ જ ઘસારો થાય છે. શિવ ભક્તોની ખૂબ જ અસીમ કૃપા છે અને અમારા મહાદેવની પ્રોફેસર મહાદેવની ભક્તો પર અસીમ જ કૃપા છે. ખૂબ જ હાથોની કૃપા ભગવાન કરે છે. એવી ભોલેનાથને અમારી ઈચ્છા છે કે સર્વનું કલ્યાણ કરે, આખા વિશ્વનું કલ્યાણ કરે, આખા ભારતનું કલ્યાણ કરે, બધા ભક્તોનું કલ્યાણ કરે, બોરેલીનું કલ્યાણ કરે. દેવાદિદેવ મહાદેવની આ શિવરાત્રિનો મહોત્સવ અનાદિકાળથી ઉજવવામાં આવે છે અને બોરેલીમાં છેલ્લા 25 વર્ષથી નિરંતરપણે દર શિવરાત્રિ વાંચતે ગાજતે અને પ્રહર પૂજા સાથે શિવરાત્રિ મહોત્સવની સમસ્ત બોડેલી બ્રહ્મ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવે છે. સદર મહાશિવરાત્રિનો એક ઉપવાસનો મહિમા છે, મહાદેવની ઉપાસનાનો મહિમા છે અને આ દિવસે એવું કહેવાય છે કે જે પણ નર કે સજીવ કે નારી જ્યારે પણ આ ઉપાસના કરે છે ત્યારે એના મનના ઉદ્વેગો શાંત થાય છે અને એની મનોકામના પૂર્ણ થાય છે. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ. આજ રોજ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આજે આ વર્ષે મહાકુંભ 140 વર્ષનો પછીનો આવે છે. એ નિમિત્તે આજે મૌની અમાવસ આવશે અને મહાશિવરાત્રિનું પર્વ બોડેલીમાં છેલ્લા ચંદ્રેશ્વર મહાદેવ મંદિરે 18 વર્ષથી સમૂહ મહાલઘુરુદ્રનું આયોજન કરવામાં આવેલ છે અને સવારે મળસ્કેથી શિવ મંદિરમાં
ઘણા ભાવિ ભક્તો અહીંયા ભગવાનના દર્શન કરવા આવે છે અને આજના દિવસે બોડેલીની અંદર શ્રી રામજી મંદિર તથા ગોપેશ્વર મહાદેવ મંદિરે ભગવાન શિવજીને બર્ફીની બાપાનું સ્વરૂપ આપી પૂજન અર્ચન કરવામાં આવશે તથા બ્રહ્મ સમાજની શોભાયાત્રા ભગવાન શિવજીની રામજી મંદિરેથી નીકળી અને ગોપેશ્વર મંદિરે જશે અને પરત પાછી રામજી મંદિરે પરિપૂર્ણ થશે. આજે રાત્રે પણ ભગવાનની પ્રહર પૂજા કરવામાં આવે છે. બોડેલી ગામમાં પણ રામજી મંદિર, ગોપેશ્વર મંદિર, અલીખેરવા મંદિર અને ચંદ્રેશ્વર મહાદેવ મંદિર ચાચકે ભગવાનની પ્રહર પૂજા કરવામાં આવે છે. Thank you.